સો ફર્સ્ટ આપણે માઇક્રોકન્ટ્રોલર નું ચેપ્ટર 1 નહીં સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે ચેપ્ટર 0 જોશું. તો ચેપ્ટર 0 ની અંદર આપણે માઇક્રોકન્ટ્રોલર સ્ટડી કરવા માટેના જે બેઝિક ફંડામેન્ટલ સ્ટડી કરવા પડે એ આપણે સ્ટડી કરશું. So first of all, what is beat? Beat કોને કહેવાય? beat કા 0 હોઈ શકે છે અથવા 1 હોઈ શકે છે. beat can be either 0 or 1. beat નું full form થાય binary digit. beat નું full form શું થશે? binary digit. ઓકે, binary digit. એ beat કા 0 હોઈ શકે અથવા 1 હોઈ શકે. હવે 8 બીટ નું ગ્રુપ બનાવો. 8 બીટ નું ગ્રુપ, તો એને શું કહેવાય? બાઇટ કહેવાય. 8 બીટ ના ગ્રુપને શું કહેવાય? બાઇટ કહેવાય. બરાબર. પછી 4 બીટ ના ગ્રુપને શું કહેવાય? 4 બીટ ના ગ્રુપને કહેવાય નિબલ. શું કહેવાય? નિબલ. તો આ 8 બીટ ના ગ્રુપ ને બાઇટ કહેવાય ને 4 બીટ ના ગ્રુપને નિબલ કહેવાય. તો 8 બીટ ના ગ્રુપમાં બે નિબલ હશે, કારણ કે એક બાઇટ એટલે 8 બીટ થાય. તો એના બે પાર્ટ પાડો. આ 4 બીટ નો આ પાર્ટ ને 4 બીટ નો આ પાર્ટ. તો બે નિબલ થશે. એમાંથી જે રાઈટ હેન્ડ સાઈડ જે નિબલ છે એને શું કહેશું? આપણે લોઅર નિબલ કહેશું. લોઅર નિબલ. અને જે લેફ્ટ હેન્ડ સાઈડ નિબલ છે એને શું કહેશું? આપણે હાયર નિબલ કહેશું. ઓકે. સો બીટ નું ફૂલ ફોર્મ થાય બાઇનરી ડિજિટ. 8 બીટ ના ગ્રુપને કહેવાય બાઇટ. 4 બીટ ના ગ્રુપને કહેવાય નિબલ. એક બાઇટમાં બે નિબલ હોય. એક બાઇટમાં કેટલા નિબલ હોય? બે નિબલ હોય. બરાબર. લોઅર નિબલ એન્ડ હાયર નિબલ. સો આપણે હું 8 બીટ લખું કોઈ બી નંબર. સપોઝ હું અહીંયા લખું છું, અહીંયા આ નંબર લખું છું 1011. તો આ નિબલ છે, પણ હજી હું આમાં એડ કરું 1101. તો આ શું બને છે? એક બાઇટ બને છે. શું બને છે? બાઇટ બને છે. બરાબર. આ બાઇટ નું ડેસિમલ નંબર શું હશે? તો એ આપણે બાઇનરી ડેસિમલ કરતા આવડવું જોઈએ. આ લોઅર નિબલ છે, તો લોઅર નિબલ માટે 2^0, 2^1, 2^2, 2^3, 2^4, 2^5, 2^6, 2^7. એ રીતે મલ્ટીપ્લિકેશન આવશે. તો 2^7 into 1 એટલે 128. 2^6 0 છે એટલે નહીં કન્સિડર કરી. 2^5 હેલો. આઈ હોપ કે વોઇસ આવતો હશે. તો આપણે અહીંયા હતા ભાઈ, આ રીતે આને 1 અથવા 0 આને બાઇનરી ડિજિટ કહેવાય, બીટ કહેવાય. પછી આ ચાર ગ્રુપના બીટને શું કહેવાય? સોરી, 4 બીટના ગ્રુપને નિબલ કહેવાય. અને આ જ વસ્તુ જો આવી રીતે 8 બીટનું ગ્રુપ હોય તેને શું કહેવાય? બાઇટ કહેવાય. બરાબર. સો અહીંયા મેં કોઈ બી નંબર લખું છું. અહીંયા આ નંબર છે. આ નંબરનું મારે આ બાઇનરી નંબર છે, એનું મારે ડેસિમલમાં કન્વર્ઝન કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો 2^0, 2^1, 2^2, 2^3, 4, 5, 6 અને 7. તો 2^7 ગુણ્યા 1 એટલે 128 આન્સર આવે. પછી 128 પ્લસ 2^6 નહીં ગણી, કારણ કે 0 મલ્ટીપ્લાય એટલે 0 થઈ જશે. 2^5 into 1 એટલે 32 થશે. પછી 2^4 એટલે 16 થશે. 2^3
એટલે 8 થશે, પછી 2 4 પણ 0 રમે એટલે 0 થઈ જશે, પ્લસ 2 એટલે 2 થશે, 2 એટલે 1 થાય, પણ એનો મલ્ટીપ્લાય 0 કરો એટલે 0 એટલે 0 થઈ જશે. તો આનું એડિશન કરો એટલે આપણો આન્સર આવે 128 + 32 that is 160 176 184 186. આનું બાઇનરી આ જે બાઇનરી નંબર છે એનું ડેસિમલ શું થાય 186. પણ આનું હેક્સાડેસિમલ શું થાય હેક્સાડેસિમલ યાદ હોય તો 4 બીટના ગ્રુપ બનાવવાના આવે, આ 4 બીટનું એક ગ્રુપ અને આ 4 બીટનું બીજું ગ્રુપ. આનું હેક્સાડેસિમલ શું થશે તો કે આનું હેક્સાડેસિમલ શું થાય તો કે આ જે અહીંથી આપણે અહીંથી સોરી LSB થી રાઈટ સાઈડ થી ગ્રુપ બનાવવાના સ્ટાર્ટ કરી તો આ 4 બીટનું આ પહેલું ગ્રુપ બને અને આ 4 બીટનું બીજું ગ્રુપ બને, બરાબર. તો આ જે 4 બીટનું આ જે પહેલું આ જે રાઈટ હેન્ડ સાઈડ નું ગ્રુપ છે 1010 એને આપણે શું કહીએ છીએ ડીટી માં યાદ હોય તો શું કહીએ આપણે એને A કહીએ, શું કહીએ A, અને એની બાજુમાં જે 1011 આ જે છે 1011 આ છે, આને શું કહેશું આપણે, આને કહેવાશે B, બરાબર. તો આ નંબર છે 1011 આ નંબર છે એને હેક્સાડેસિમલ રિપ્રેઝન્ટ કરાય BA વડે, અને હેક્સાડેસિમલ છે એ દેખાડવા માટે આપણે શેનો યુઝ કરશું, આપણે સિમ્બોલ યુઝ કરશું H, બરાબર. કોઈ બી નંબર છે ને હેક્સાડેસિમલ દેખાડવા માટે આપણે સિમ્બોલ યુઝ કરશું H. તો BA નંબર છે ને H શું છે કે આ નંબર હેક્સાડેસિમલ માં છે એવું દેખાડે છે. ઓકે, ક્લિયર આ વસ્તુ સમજાઈ ગઈ? ઓકે, સો આપણે આ સબ્જેક્ટમાં હેક્સાડેસિમલ અને બાઇનરી આ બે નંબર સિસ્ટમમાં ડીલ કરશું આખા સબ્જેક્ટમાં. તો હેક્સાડેસિમલ અને બાઇનરી વ્યવસ્થિત પ્રોપર ખબર હોવી જોઈએ. ઓકે, ઓકે ચલો હવે તો બીટ એટલે એક બીટ એટલે કા 0 અથવા 1, બાઇટ એટલે 8 બીટનો ગ્રુપ, નિબલ એટલે 4 બીટનો ગ્રુપ. નેક્સ્ટ વાત કરી વર્લ્ડની કે વોટ ઇઝ વર્લ્ડ. વર્લ્ડ એટલે શું કે એટલે આપણે આ વર્ડ જે વાત કરી છે આપણે માઇક્રો પ્રોસેસર કે માઇક્રો કંટ્રોલરની લેંગ્વેજમાં વાત કરીએ છીએ. વર્ડ એટલે આપણે એક શબ્દ થાય એ રીતે નહીં. તો જો શું લખ્યું છે કે એક જ સમયે એટ અ ટાઈમ માઇક્રો કંટ્રોલર કેટલા બીટ ઉપર પ્રોસેસ કરી શકે છે, માઇક્રો કંટ્રોલર કેટલા બીટ ઉપર પ્રોસેસ કરી શકે છે, એ બીટની સંખ્યાને શું કહેવાય વર્ડ કહેવાય, બરાબર. વર્ડ મીન્સ વોટ તો કે એટ અ ટાઈમ કેટલા બીટ પર પ્રોસેસ થઈ શકે છે એ બીટની સંખ્યાને શું કહેવાય વર્ડ કહેવાય. જેમ કે માઇક્રો કંટ્રોલર છે એટ અ ટાઈમ 4 બીટ પર પ્રોસેસ કરી શકતું હોય તો એની વર્ડ સાઇઝ 4 બીટ કહેવાય. એટ અ ટાઈમ 8 બીટ ઉપર પ્રોસેસ કરી શકતું હોય તો એની વર્ડ સાઇઝ 8 બીટ કહેવાય. જો એટ અ ટાઈમ 32 બીટ ઉપર પ્રોસેસ કરી શકતું હોય તો એને 32 બીટ નું પ્રોસેસર કહેવાય અથવા કંટ્રોલર કહેવાય, બરાબર. તમે અત્યારે મોબાઈલ પરચેસ કરવા જાવ છો તો એની અંદર માઇક્રો પ્રોસેસર છે એની સાઇઝ લખેલી જ હોય છે કે એની અંદર માઇક્રો પ્રોસેસર કેટલા બીટ નું છે, 32 બીટ નું છે, 16 બીટ નું છે, કેટલા ઈ જે બીટ સાઇઝ છે એને શું કહેવાય, ધેટ ઇઝ કોલ્ડ વર્ડ. શું કહેવાય એને વર્ડ. ઓકે, ભાઈ પોતાના સાઉન્ડ છે મ્યુટ કરી દો ભાઈ. મીટિંગમાં એન્ટર થાવ એટલે મ્યુટ થઈને જ એન્ટર થવાનું. ઓકે ચલો, તો આ વર્ડ એટલે શું થાય ખબર પડી કે એટ અ ટાઈમ માઇક્રો કંટ્રોલર કેટલા બીટ ઉપર પ્રોસેસ કરી શકશે એક જ સમયે, બરાબર, એને કહેવાય વર્ડ સાઇઝ. એટ અ ટાઈમ માઇક્રો કંટ્રોલર જો 8 બીટ ને એડ કરી શકતો હોય તો એની વર્ડ સાઇઝ 8 બીટ છે. એટ અ ટાઈમ માઇક્રો કંટ્રોલર 16 બીટ ને એડ કરી શકતો હોય તો એની વર્ડ સાઇઝ 16 બીટ થાય. જો એટ અ ટાઈમ માઇક્રો કંટ્રોલર 16 બીટ નું સબટ્રેક્શન કરી શકે છે તો એને 16 બીટ નું માઇક્રો કંટ્રોલર કહેવાય, બરાબર. જેમ માઇક્રો કંટ્રોલર છે એની વર્ડ સાઇઝ વધારે એમ એની પ્રોસેસિંગ સ્પીડ વધારે, બરાબર. Next we see memory. મેમરી એટલે શું થાય કે મેમરી શું કરે ડેટાને સ્ટોર કરે. મેમરી ઇઝ અ મીડિયમ કે જે બાઇનરી ઇન્ફોર્મેશન ને સ્ટોર કરે. ઓકે,
મેમરી શું કરે તો કે બાઇનરી ઇન્ફોર્મેશન ને સ્ટોર કરે. સ્ટોર કરવાનો એક મીડિયમ છે, માધ્યમ છે કે જે બાઇનરી ઇન્ફોર્મેશન ને શું કરે, સ્ટોર કરે. હવે મેમરીના બે પાર્ટ પડે. મેમરી છે એના બે પાર્ટ પડે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. ઓકે, મેમરીના બે પાર્ટ પડે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. આપણે જોઈએ એમાં કે મેમરી છે, મેમરી એ શું કરે તો કે બાઇનરી ઇન્ફોર્મેશન સ્ટોર કરવાનું મીડિયમ છે. મેમરી શું છે, વન ટાઈપ ઓફ મીડિયમ ટુ સ્ટોર બાઇનરી ઇન્ફોર્મેશન. એના બે પાર્ટ પડે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી છે એમાં એમાં પ્રાઇમરી મેમરી એટલે શું તો કે એવી મેમરી કે જે માઇક્રોપ્રોસેસર જેની સાથે ડાયરેક્ટલી કોમ્યુનિકેશન કરી શકે, બરાબર, એને કહેવાય પ્રાઇમરી મેમરી. તો એનું એક્ઝામ્પલ છે રોમ અને રેમ. રોમ અને રેમ ને પ્રાઇમરી મેમરી કહેવાય, બરાબર. જ્યારે સેકન્ડરી મેમરીમાં આવે હાર્ડ ડિસ્ક. શું આવે? હાર્ડ ડિસ્ક છે, પછી તમારું સીડી છે, ડીવીડી છે, અથવા યુએસબી તમારી પેન ડ્રાઈવ છે. આ બધું શેમાં આવે? સેકન્ડરીમાં આવે. ઓકે, મેમરીના બે ભાગ છે, પ્રાઇમરી મેમરી, સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી મીન્સ રોમ અને રેમ, અને સેકન્ડરી મેમરી મીન્સ હાર્ડ ડિસ્ક, સીડી ડ્રાઈવ, સીડી, ડીવીડી, યુએસબી. યુએસબી મીન્સ વોટ? પેન ડ્રાઈવ. ઓકે, અથવા તમારું એસડી કાર્ડ. આ બધી વસ્તુ શેમાં આવે? સેકન્ડરી મેમરીમાં આવે. ક્લિયર? સો આપણે મેઇનલી પ્રાઇમરી મેમરી સાથે ડીલ કરવાનું છે આ સબ્જેક્ટમાં. મેઇનલી આપણે પ્રાઇમરી મેમરી નો જ યુઝ આવશે, ક્યાંય સેકન્ડરી મેમરી આમાં જોવા મળશે નહીં આપણે. તો પ્રાઇમરી મેમરીમાં બે પાર્ટ છે. પ્રાઇમરી મેમરીના એમાં બે ડિવિઝન પડે, રોમ અને રેમ. તો રોમ નું ફૂલ ફોર્મ થાય રીડ ઓનલી મેમરી. રોમ નું ફૂલ ફોર્મ થાય રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મીન્સ કે એમાંથી ખાલી રીડ જ થઈ શકે, એમાં રાઇટ કરી શકાય નહીં. ઇટ ઇઝ કોલ્ડ રીડ ઓનલી મેમરી. હવે આ મેમરી કેવી છે? નોન વોલેટાઇલ. નોન વોલેટાઇલ એટલે વોલેટાઇલ એટલે શું? વોલેટાઇલ મીન્સ બદલતું રહેતું, એને વોલેટાઇલ કહેવાય. જે બદલી શકાતું હોય એને વોલેટાઇલ કહેવાય. તો આ કહે છે નોન વોલેટાઇલ મીન્સ કે એકવાર તમે આમાં લખ્યું તો તમે એને ચેન્જ ન કરી શકો. એટલા માટે આને શું, આને કઈ મેમરી કીધી? નોન વોલેટાઇલ મેમરી કીધી. એકવાર આમાં ડેટા નાખ્યો, તમે વર્ક કરો છો, લાઇટ વહી ગઈ, પછી લાઇટ આવે તો ડેટા એમને એમ હોય, ડેટા જાય નહીં. કેમ? તો કે આ મેમરી કેવી છે? નોન વોલેટાઇલ છે. આમાં ડેટા એકવાર સ્ટોર કર્યો પછી ઇરેઝ થાય નહીં. હા, એના અલગ અલગ ટાઈપ્સ આવે. ઈપ્રોમ છે, ઇરેઝેબલ પ્રોગ્રામર રીડ ઓનલી મેમરી છે, ફ્લેશ મેમરી છે. એમાં આપણે ડેટા ચેન્જ કરી શકીએ. પણ લાઇટ વહી જાય અને ડેટા વયો જાય એવું ન થાય. એમાં ડેટા ઇરેઝ કરવા માટે સ્પેશિયલ પ્રોસેસ આવે. એ પ્રોસેસ કરી તો જ ઇરેઝ થાય. એવું નહીં કે લાઇટ વહી ગઈ, આપણે કઈ કામ કરતા લાઇટ વહી ગઈ તો ડેટા વયો જાય, એવું ન થાય. બરાબર. રોમ છે એ કઈ મેમરી છે? રીડ ઓનલી મેમરી. એમાંથી ખાલી ડેટા રીડ થઈ શકે, રાઇટ નો થઈ શકે. અને એ કઈ મેમરી છે? નોન વોલેટાઇલ મેમરી છે, બરાબર. એમાં એકવાર ડેટા હશે એ ચેન્જ નહીં થઈ શકે, રાઈટ થાય. પછી ચેન્જ કરવો હોય પણ રોમ છે, રોમ માંથી નો થાય. ઈપ્રોમ છે, ફ્લેશ મેમરી છે, એમાંથી થાય. ઓકે, ચલો હવે નેક્સ્ટ રોમ પછી આપણે જો રેમ. રેમ મીન્સ વોટ? રેમ મીન્સ રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી, એમાં ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશન રીડ થઈ શકે, રાઈટ થઈ શકે. ઓકે, રેન્ડમ એક્સેસ મેમરી, રીડ થઈ શકે, રાઈટ થઈ શકે. એટલા માટે આનું બીજું નામ રીડ રાઈટ મેમરી પણ છે, બરાબર. અને આ કેવી છે? વોલેટાઇલ છે. કેવી છે? વોલેટાઇલ. વોલેટાઇલ મીન્સ કે આમાં ડેટા છે એ ચેન્જ થઈ શકે છે, બરાબર. હવે તમે કામ કરતા હોય તો અને લાઇટ વહી જાય તો આમાં ડેટા છે ઇરેઝ થઈ જાય. ડેટા આમાં રોમ ની જેમ સ્ટોર ન રહે, બરાબર. એ ડેટાને તમારે સેવ કરવો હોય તો તમારે સેવ કંટ્રોલ એસ સેવ કરવું પડે. જો તમે સેવ કરો તો એ તમે જે કઈ વર્ક કરવું છે એ ક્યાં સેવ થાય? હાર્ડ ડિસ્કમાં સેવ થાય. ક્યાં સેવ થાય? સેકન્ડરી મેમરીમાં સેવ થાય, બરાબર. એ તમારું પ્રાઇમરી મેમરીમાં તમે લખી પ્રાઇમરી મેમરીમાં તમે સેવ કરી નથી શકવાના. ઓકે, તો જે બી તમે કઈ વર્ક કરશો એ વર્ક ક્યાં સ્ટોર થશે? ધેટ વર્ક વિલ બી પેલા કઈ સેવ નહીં થાય. ફર્સ્ટ એ તમારું વર્ક હશે એ તમને દેખાશે, રેમમાં હશે. પણ એ તમારે તમારી સિસ્ટમ ઓફ કરો અથવા લાઇટ વહી જાય પેલા સેવ કરવું હોય તો કંટ્રોલ એસ કરો તો એ ડેટા ક્યાં સેવ થશે? હાર્ડ ડિસ્કમાં. તો આપણે અત્યારે વાત કરીએ રેમ. રેમ છે શું છે? રેન્ડમ એક્સેસ મેમરી છે. એને બીજું નામ રીડ રાઇટ મેમરી છે.
એ વોલેટાઇલ છે. વોલેટાઇલ મીન્સ લાઇટ વહી જાય તો તમારો પાવર ઓફ થઈ જાય તો તમારો એનો ડેટા શું થાય, ઇન્ફોર્મેશન લોસ થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે મેમરી વિશે વાત કરી. હવે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ વિશે વાત કરી. ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય? કે ઇનપુટ ડિવાઇસ એટલે એવું ડિવાઇસ કે જેના વડે આઉટસાઇડ વર્લ્ડ હું ત્યારે બોલું છું તો માઇક્રોપ્રોસેસર ની બહારથી બોલું છું. કીબોર્ડ છે તો કીબોર્ડ માઇક્રોપ્રોસેસર ની બહાર હોય, બરાબર. માઉસ છે તો માઉસ છે માઇક્રોપ્રોસેસર ની બહાર હોય. તો જે આઉટસાઇડ વર્લ્ડ છે એમાંથી જે ડેટા છે એ ડેટાને મારે માઇક્રોપ્રોસેસર ની અંદર નાખવો હોય તો એના માટે જે ડિવાઇસ છે એ ડિવાઇસ શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ કહેવાય, બરાબર. તો શું ડેફિનેશન જો શું કહે છે? ડેફિનેશન કહે છે કે જે ડિવાઇસ ડેટા બહારની દુનિયામાંથી કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર થાય, કોમ્પ્યુટર એટલે માઇક્રોપ્રોસેસર અથવા માઇક્રો કંટ્રોલર, એને ઇનપુટ ડિવાઇસ કહેવાય. એક્ઝામ્પલ શું છે? કીબોર્ડ, માઉસ, સ્કેનર, બરાબર. આ બધાને શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ. માઇક્રોફોન અથવા એડીસી, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, આ બધાને શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ કહેવાય. શું કહેવાય? ઇનપુટ ડિવાઇસ. નેક્સ્ટ ઇઝ આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસ એટલે તો કે માઇક્રોપ્રોસેસરમાંથી જે ડેટા બહારની દુનિયામાં જાય. માઇક્રોપ્રોસેસર ડેટા બહારની દુનિયા શું? મોનિટર છે, એલઈડી છે, એલસીડી છે, પ્રિન્ટર છે, કે જેની સાથે યુઝર ઇન્ટરેક્ટ કરી શકે, જે ડિવાઇસ સાથે યુઝર ઇન્ટરેક્ટ કરી શકે, બરાબર. જેના વડે યુઝર ડેટાને સમજી શકે એને શું કહેવાય? આઉટપુટ ડિવાઇસ. તો જે ડિવાઇસ વડે કોમ્પ્યુટરમાંથી ડેટા બહારની દુનિયામાં જાય એને શું કહેવાય? આઉટપુટ ડિવાઇસ. જેમ કે એલઈડી છે, એલસીડી છે, મોનિટર છે, પ્રિન્ટર છે, પછી તમારો ડીસી મોટર છે, બરાબર. તો પછી બીજું સર્વો મોટર છે. આ બધા છે ને એક્ઝામ્પલ છે. વાલ તમારો આપણે વાલ છે, રિલે છે, આ બધા કેવા ડિવાઇસ કે આઉટપુટ ડિવાઇસ કહેવાય, બરાબર. હવે વાત કરીએ ઇન્સ્ટ્રક્શન્સ ની. તો ઇન્સ્ટ્રક્શન્સ એટલે શું? તો કે ઇન્સ્ટ્રક્શન છે એ શું છે? બાઇનરી કમાન્ડ છે. ઇન્સ્ટ્રક્શન શું છે? ઇટ ઇઝ અ બાઇનરી કમાન્ડ કે જેના વડે કોમ્પ્યુટર કોઈ ટાસ્ક શું કરે? પૂરું કરે. કોમ્પ્યુટર કોઈ ટાસ્ક શું કરે? પૂરું કરે. જેમ કે હું એડ છે ઇન્સ્ટ્રક્શન છે. એડ તો એનાથી શું થાય? એડિશન થાય. એસયુબી શું છે? ઇન્સ્ટ્રક્શન છે. એનાથી શું થાય? સબટ્રેક્શન થાય. એમઓવી મૂવ એનાથી શું થાય? તો કે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય, ટ્રાન્સફર થાય, બરાબર. તો ઇન્સ્ટ્રક્શન શું છે? એક ટાઈપનો બાઇનરી કમાન્ડ છે જેના વડે કોમ્પ્યુટર કોઈ કામ શું કરે છે? ટાસ્કને કમ્પ્લીટ કરે છે. તો એ જે બાઇનરી કમાન્ડ છે, બાઇનરી કમાન્ડને શું કહેવાય? ઇન્સ્ટ્રક્શન કહેવાય. શું કહેવાય? ઇન્સ્ટ્રક્શન. ઓકે. હવે પ્રોગ્રામ એટલે શું? તો કે પ્રોગ્રામ મીન્સ શું? તો કે આ ઇન્સ્ટ્રક્શન જે છે, આ ઇન્સ્ટ્રક્શનને તમે એક ચોક્કસ સિક્વન્સમાં લખો, બરાબર. ઇન્સ્ટ્રક્શન એક સિક્વન્સમાં લખો તો જે ઇન્સ્ટ્રક્શનનું ગ્રુપ બન્યું કે જેના વડે કોઈ એક મોટું કામ પરિપૂર્ણ થતું હોય તો એને શું કહેવાય? પ્રોગ્રામ કહેવાય. શું કહેવાય? પ્રોગ્રામ. જેમ કે મેં અહીંયા તમને એડિશન કીધું, સબટ્રેક્શન કીધું. આનાથી એડિશન થાય, આનાથી સબટ્રેક્શન થાય, આનાથી ડેટા મૂવ થાય. તો મારે કેલ્ક્યુલેટર બનાવવું તો કેલ્ક્યુલેટર બનાવવા માટે મારે એડિશન નો યુઝ કરવો પડે, સબટ્રેક્શન નો યુઝ કરવો પડે, પછી મલ્ટીપ્લિકેશન ડિવિઝન એનો પણ યુઝ કરવો પડે. તો આ બધી ઇન્સ્ટ્રક્શન ભેગી થઈને એક પ્રોગ્રામ બનાવે. તો આ બધી ઇન્સ્ટ્રક્શન નો જે સમૂહ છે, ઇન્સ્ટ્રક્શન નું એક ગ્રુપ બન્યું, એ ગ્રુપ કે જે ચોક્કસ સિક્વન્સમાં છે એને શું કહેવાશે? પ્રોગ્રામ કહેવાશે. શું કહેવાશે? એને પ્રોગ્રામ કહેવાશે. ઓકે. તો ચોક્કસ સિક્વન્સમાં લખાય ઇન્સ્ટ્રક્શનના સેટ કે જેના વડે કોમ્પ્યુટર કોઈ જટિલ ટાસ્ક જો આના વડે સિમ્પલ ટાસ્ક થાય કે એડિશન કરે, પણ કોઈ કોમ્પ્લેક્સ વર્ક કરવું હોય, કોમ્પ્લેક્સ ટાસ્ક તમારે કરવું હોય તો એના માટે તમારે એક ઇન્સ્ટ્રક્શન નહીં, તેના માટે ઘણી બધી ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવો પડશે. તો ઇન્સ્ટ્રક્શનનો જે ગ્રુપ બને છે, ઇન્સ્ટ્રક્શનનો સેટ બને છે, ઇન્સ્ટ્રક્શનના સેટને શું કહેવાય? પ્રોગ્રામ કહેવાય. ક્લિયર ધીસ થિંગ? ઓકે. હવે મેં તમને કીધું એમ કે આપણે ભાઈ આમાં આ સબ્જેક્ટ સમજવા માટે આપણે શેની જરૂર પડશે? તો કે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ અને બાઇનરી નંબર સિસ્ટમ, આપણે એ વસ્તુની ખાસ જરૂર પડશે. તો કોઈ બી નંબર ડેસિમલ હોય તો ડેસિમલ માંથી હેક્સાડેસિમલ કન્વર્ઝનમાં જવું હોય, ડેસિમલ માંથી હેક્સાડેસિમલ, તો ડેસિમલ તો એના માટે શેના વડે ડિવાઇડ કરવાનો? 16 વડે ડિવાઇડ કરવાનો. શેના ડિવાઇડ કરવાનો? 16 વડે. 16 વડે ડિવાઇડ કરશો
અને જે જો 289 / 16 કરો તો ભાગફળ 18 આવે, રિમાઇન્ડર છે, રિમાઇન્ડર કંઈક 1 આવે, બરાબર. પછી 18/16 કરો તો ભાગફળ 1 આવે, શેષ છે 2 આવે, શેષ આ બાજુ અહીંયા લખવાની. પછી આ 1/16 કરો તો ભાગફળ 0 આવે, શેષ 1 આવે. જ્યાં સુધી ભાગફળ 0 ન હોય ત્યાં સુધી પ્રોસેસ ચાલુ રાખવાની અને આને તમારે ટોપ ટુ બોટમ લખવાનું. એટલે આ જે આન્સર આવે 1 to 1 એ શું છે તમારું હેક્સાડેસિમલ. હેક્સાડેસિમલ ને મેં હમણાં જ વાત કરી કે આપણે શેના વડે લખશું. હેક્સાડેસિમલ ને આપણે આ રીતે નહીં લખીએ. આપણે આ રીતે નહીં લખીએ. હેક્સાડેસિમલ આપણે આ રીતે લખશું 1 to 1 h 1 to 1 h એટલે હેક્સાડેસિમલ. ઓકે, આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીશું. પછી આ સપોઝ આ બાઇનરી નંબર છે. બાઇનરી નંબર તમારે હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરવું હોય તો કેમ કરવાનું? તો તમને આપણે તો ડીટી માં શીખેલા છો 4 બીટના ગ્રુપ બનાવવા. ચાલુ કરવાનું જમણી સાઈડ થી. તો આ 4 બીટનું પહેલું ગ્રુપ, આ 4 બીટનું બીજું ગ્રુપ, અહીંયા 1 0 1 0 ઘટે છે તો અહીંયા 1 0 એડ કરી દેવાનું. અને ઓલું ટેબલ આવડતું છે, ટેબલ આવડે તો આવડે. આ શું છે 5 છે, આ શું છે આ બી છે, અને આ શું છે 7 છે. તો તમારું આ શું બન્યું 5b7 હેક્સાડેસિમલ નંબર છે. શું લગાડવાનું h, એટલે આ નંબર કેવો બન્યો 5b7 h. એટલે h શું દેખાડે છે કે આ નંબર જે છે હેક્સાડેસિમલ માં છે. ઓકે, જો આ હેક્સાડેસિમલ નું ટેબલ, બરાબર, જે તમે લાસ્ટ ભણી ગયા છો. હવે જો તમને આપણે ડેસિમલ નંબર સિસ્ટમમાં તમને ખબર હોય 0 to 9, 0 to 9 પછી શું આવે 10, 0 to 9 પછી પાછી 0 to 9 સિક્વન્સ રિપીટ થાય, પણ આગળ શું આવી જાય 1, એટલે 10 to 19 બને. વળી પાછો 0 to 9 સિક્વન્સ રિપીટ થાય, પણ આગળ 1 ની જગ્યાએ શું લાગે 2, એટલે 20 to 29 બને. બરાબર. સેમ વે પાછું 0 to 9 રિપીટ થાય, પણ આગળ 2 ની જગ્યાએ 3 લાગે, એટલે 30 to 39 બને. બરાબર. જો આપણે જોઈએ આપણે ડેસિમલ નંબર સિસ્ટમ કઈ રીતે વર્ક કરે, તો કે પેલા 0 to 9, બરાબર. પછી આ ફરીથી પાછું 0 to 9 જ રિપીટ થાય, પણ આ 0 આગળ શું લાગી જાય 1 લાગી જાય, અને 9 આગળ શું લાગી જાય 1, એટલે 10 to 19. ફરી પાછું 0 થી 9 જ રિપીટ થાય, પણ હવે 1 ની જગ્યાએ શું લાગશે 2, એ શું લાગશે 2. સેમ વે આ જ રીતે આ સિક્વન્સ છે ચાલુ રહે અપ ટુ ક્યાં 90 to ક્યાં સુધી જાય અપ ટુ 99. બરાબર. હવે શું તો કે હવે ફરીથી પાછું એની હોય, હવે બે વાર 0 લાગે અને 2 વાર મેક્સિમમ 99. હવે 0 આગળ શું લાગશે 1, 99 આગળ શું લાગશે 1. ફરીથી પાછું વળી પાછું એનું 200 એટલે ક્યાં સુધી 299 સુધી. બરાબર. આ રીતે ક્યાં સુધી ચાલશે અપ ટુ 9002 999. હવે શું તો હવે 3 વાર 0, 3 વાર 0 અને 3 વાર 9, 3 times 9. હવે આગળ શું લાગશે 1, અહીંયા શું આવશે 1. તો આ રીતે આખા તમારી પ્રોસેસ છે. આ ડેસિમલ નંબર સિસ્ટમ ની વાત કરું છું. એટલે આપણે કહેવાનું મીનિંગ એ છે કે 0 to 9 રિપીટ થાય છે, ખાલી આગળનું ડિજિટ છે એ ચેન્જ થાય 1 2 અપ ટુ 9. વળી 9 સુધી પહોંચો એટલે વળી આગળ એક બીજો ડિજિટ એડ થઈ જાય 1 to 9, 9 સુધી પહોંચે એટલે આગળ ડિજિટ એડ થાય. સેમ વે હેક્સાડેસિમલ માં એવી જ રીતે છે. હેક્સાડેસિમલ માં તમે જો 0 to f સુધી એઝ ઇટ ઇઝ, 0 to f સુધી એઝ ઇટ ઇઝ. તમે જો હા, જો ચેક કરો તમે 0 to f સુધી એઝ ઇટ ઇઝ. f પછી પાછું 0 to f રિપીટ થાય. જો 0 1 2 3 4 5 6 7 8 9, 0 to 9 a b c d f. પણ અહીંયા આગળ 0 ની આગળ અહીંયા 0 to f માં કઈ નહોતું. અહીંયા શું આવી જશે 1 આવી જશે. જો 1 0 1 1 1 2 1 3 f ક્યાં અપ ટુ 1f. હવે f સુધી આવી ગયા એટલે હેક્સાડેસિમલ નો છેલ્લો ડિજિટ f, એટલે f પછી તો હવે પાછું 0 to f રિપીટ થશે. બરાબર. 0 to f રિપીટ થશે, અને હવે 1 ની જગ્યાએ શું આવશે 2, એટલે 2 0 2 1 2 3 અપ ટુ 2f સુધી.
વળી પાછું 2f પછી શું આવશે? પાછું 0 to f રિપીટ થશે. 2 ની જગ્યાએ શું આવે? 3 3 થી એવી રીતે 30 થી 3f સુધી, જો 30 થી 3f સુધી, પછી 40 થી 4f, 50 થી 5f, 60 થી 6f, 70 થી 7f, 80 to 8f, 90 to 9f, એવી રીતે a0 to af, b0 to bf, c0 to cf, d0 to df, e0 to ef, f0 to ff. હવે શું આવશે? ff ડબલ ff આવી ગયા. તો હવે 100 થી 1ff સુધી ક્યાંથી? હવે બે વાર 0 લખવાના, બે વાર f લખવાના, અને 0 0 આગળ શું લગાડી દેવાનું? 1. અને ff ની આગળ 1. હવે તમને સિક્વન્સ માં 100 થી 1ff, 200 થી 2ff, એવી રીતે તમને ક્યાં સુધી f00 થી ક્યાં સુધી મળશે? ff સુધી. હવે મેક્સ તમે f00 થી fff સુધી આવી જાવ, પછી હવે શું? તો કે 3 ડિજિટમાં, 3 હેક્સાડેસિમલ ડિજિટમાં જવાય છે. મેક્સિમમ નંબર આવી ગયા fff. આનાથી વધારે આગળ જઈ ન શકાય. આનાથી વધારે આગળ જવું હોય તો આગળ ચોથો ડિજિટ ઉમેરો. ચોથો ડિજિટ એટલે શું? 1 જ થાય. 1000 થી 1ff, 2000 થી 2, એવી રીતે મેક્સિમમ f000 થી ક્યાં સુધી જઈ શકાશે? ff સુધી. તો 4 ડિજિટ, 4 x સુધી મેક્સિમમ ff સુધી જઈ શકશો. ઓકે, ક્લિયર ધીસ થિંગ? સમજાઈ ગયું અહીંયા સુધી? ચલો, અહીંયા સુધી ક્લિયર હોય તો બોલો. કઈ ડાઉટ હોય તો બોલો. યસ. તો અહીંયા આ નંબર સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે આ વસ્તુ તમારા મગજમાં વ્યવસ્થિત બેસાડી દેજો. કારણ કે આપણે હવે આ સબ્જેક્ટમાં આપણે જે નંબર વિચારશું, હેક્સાડેસિમલ નંબર જ વિચારશું. બરાબર? હેક્સાડેસિમલ નંબર તમને પરફેક્ટલી માઇન્ડમાં રહેવા જોઈએ કે ભાઈ 10 પછી 12 19 પછી શું આવે? તો અમુક જણા 19 પછી એમ કે 20 આવે, 20 19 પછી 20 આવે. એવું નહીં. 19 પછી 1a આવે, 1a પછી 1b, 1c, 1d, 1e, 1f, અને 1f પછી શું આવે? તો કે 20 આવે. આ નંબર સિસ્ટમ તમારા માઇન્ડમાં ફિક્સ હોવી જોઈએ. બરાબર? આ વસ્તુ તો આજના દિવસમાં થોડી પ્રેક્ટિસ કરજો. બરાબર? તો હવે આપણે માઇક્રો કંટ્રોલ સબ્જેક્ટ ભણીએ પહેલા આપણે આ માઇક્રો પ્રોસેસર શું છે એ સમજીએ. માઇક્રો કંટ્રોલ પહેલા માઇક્રો પ્રોસેસર શું છે એ જોઈએ. કારણ કે માઇક્રો પ્રોસેસર વ્યવસ્થિત એનું સ્ટ્રક્ચર મગજમાં બેસે પછી તો માઇક્રો કંટ્રોલ ઇઝીલી સમજાઈ જશે. માઇક્રો પ્રોસેસર ને શોર્ટમાં લખાય માઇક્રો. આ માઇક્રો નો સિમ્બોલ છે, પછી પી, માઇક્રો પી, ધેટ ઇઝ કોલ્ડ માઇક્રો પ્રોસેસર. માઇક્રો પ્રોસેસર શું છે? તો કે ઇટ ઇઝ અ જનરલ પર્પસ. કેવું ડિવાઇસ છે? જનરલ પર્પસ એટલે શું? તો કે ઈ કોઈ બી પર્પસ માટે યુઝ કરી શકાય. જેમ કે તમે એને માઇક્રો પ્રોસેસરનો યુઝ કરીને તમે માઇક્રોસોફ્ટ વર્ડ નો યુઝ કરી શકો, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ એક્સેલ નો યુઝ કરી શકો. ઈ જ માઇક્રો પ્રોસેસરનો યુઝ કરીને તમે સોંગ સાંભળી શકો. ઈ જ માઇક્રો પ્રોસેસરનો યુઝ કરીને તમે વિડીયો પિક્ચર જોઈ શકો. એ જ માઇક્રો પ્રોસેસરનો યુઝ કરીને તમે કોઈ પ્રોગ્રામિંગ કરી શકો. સી પ્લસ પ્લસ, જાવા, અથવા આપણા માઇક્રો કંટ્રોલ પ્રોગ્રામિંગ છે એ કરી શકો. તો માઇક્રો પ્રોસેસર છે ઇટ કેન બી યુઝ ફોર એની પર્પસ. કોઈ બી હેતુ માટે યુઝ થાય છે. એટલા માટે એને શું કીધું? જનરલ પર્પસ કીધું. શું કીધું? જનરલ પર્પસ. નેક્સ્ટ, ઇટ ઇઝ અ રજિસ્ટર બેઝ ડિવાઇસ. કેવો ડિવાઇસ છે? રજિસ્ટર. જો રજિસ્ટર છે, રજિસ્ટર, REGI. આ રજિસ્ટર નથી, અવરોધ નથી. રજિસ્ટર એટલે શું થાય? તો કે ફ્લિપ ફ્લોપ ના સમૂહને શું કહેવાય? રજિસ્ટર કહેવાય. શેના સમૂહને? ફ્લિપ ફ્લોપ ના સમૂહને. ફ્લિપ ફ્લોપ યાદ હોય તો ત્રીજા સેમેસ્ટરમાં ફ્લિપ ફ્લોપ આવતું. રજિસ્ટર એ ભણ્યા છીએ આપણે. એમાં જે ફ્લિપ ફ્લોપ છે એ એક બીટ ને સ્ટોર કરે. કેટલા બીટ ને સ્ટોર કરે? એક બીટ ને. હવે આવા તમે 8 ફ્લિપ ફ્લોપ ને ભેગા કરો એટલે એક રજિસ્ટર બને. બરાબર? તો એ રજિસ્ટર કેટલા બીટ ને સ્ટોર કરે? તો કે 8 ફ્લિપ ફ્લોપ, તો 8 બીટ ને સ્ટોર કરશે. જો એક રજિસ્ટરમાં 16 ફ્લિપ ફ્લોપ હોય તો એ 16 બીટ ને સ્ટોર કરે. બરાબર? તો એક રજિસ્ટર જેટલા બીટ નો હોય એટલા એ રજિસ્ટરમાં એટલા ફ્લિપ ફ્લોપ હોય. તો માઇક્રો પ્રોસેસર છે એ કેવું ડિવાઇસ છે? જનરલ પર્પસ, રજિસ્ટર બેઝડ. રજિસ્ટર, કારણ કે એ ઓપરેશન કોના ઉપર કરશે? જે બી ઓપરેશન કરશે રજિસ્ટર ઉપર કરશે. રજિસ્ટર એટલે શું? તો કે એક ટાઈપની મેમરી છે. શું છે? એક ટાઈપની મેમરી. એ મેમરીમાં ડેટા સ્ટોર હશે. 1010 કઈ બી ડેટા સ્ટોર હશે. બરાબર? તો આમાં જે ઓપરેશન થશે એ રજિસ્ટર ઉપર થશે. એટલા માટે શું કીધું? રજિસ્ટર બેઝડ, ક્લોક વડે સંચાલિત. એટલે કન્ટિન્યુઅસ એને શું જોશે? ક્લોક પલ્સ જરૂર પડશે. ક્લોક પલ્સ. આ રીતે તમે યાદ હોય તો આપણે રજિસ્ટર અથવા ફ્લિપ ફ્લોપ જે છેલ્લું ચેપ્ટર ભણ્યા હતા એમાં આ રીતે ક્લોક પલ્સ આવતી હતી. બરાબર? 50% ટાઈમ હાઈ, 50% ટાઈમ લો. ક્લોક પલ્સ આવે તો ડેટા ચેન્જ થાય, ક્લોક પલ્સ ન હોય તો ડેટા ચેન્જ થાય ને. એવું આપણે ભણ્યા હતા. સેમ વે આમાં કેવું? જો ક્લોક પલ્સ પ્રેઝન્ટ હશે તો ઓપરેશન થશે, બાકી ઓપરેશન થશે
નહીં. એટલા માટે શું લખ્યું અહીંયા ક્લોક વડે સંચાલિત કોઈ બી ઓપરેશન, એડિશન, સબટ્રેક્ટ, કોઈ માઇક્રો કંટ્રોલરનું કોઈ બી ઓપરેશન છે એ ઓપરેશન કરવા માટે તમારે શેની જરૂર પડશે? ક્લોકની જરૂર પડશે. જો ક્લોક પ્રેઝન્ટ હશે તો પાવર આપો એટલે ઓપરેશન નો થવા માંડે. પાવર આપો પ્લસ શેની જરૂર પડે? ક્લોક પ્લસ જરૂર પડે. પાવર પ્લસ ક્લોક હશે તો ને તો જ માઇક્રો કંટ્રોલરમાં ઓપરેશન મીન્સ ઇન્સ્ટ્રક્શન્સ રન થશે. ઓકે, સો માઇક્રોપ્રોસેસરની ડેફિનેશન જો જનરલ પર્પસ છે કે કોઈ બી પર્પસ માટે યુઝ થાય, રજિસ્ટર બેઝ મીન્સ કે ઓપરેશન છે રજિસ્ટર ઉપર થાય છે, ક્લોકની જરૂર પડે છે એટલે ક્લોક વડે સંચાલિત, અને કેવો ડિવાઇસ છે? ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. કેવો ડિવાઇસ છે? ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એટલે ઇલેક્ટ્રોનિક આઈસી છે. શું છે? આઈસી મીન્સ ઇન્ટિગ્રેટેડ ચિપ છે. જે શું કરે છે? જે શું કરે છે તો કે ઇનપુટ ડિવાઇસ માંથી ડેટા લે છે. ઇનપુટ ડિવાઇસ એટલે શું? તમારું કીબોર્ડ, માઉસ, એની પાસેથી ડેટા એક્સેપ્ટ કરે છે, એના ઉપર પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસ કરે છે. પ્રોગ્રામ સ્ટોર હશે. પ્રોગ્રામ ક્યાં સ્ટોર હશે? રોમ માં. પ્રોગ્રામ ક્યાં સ્ટોર હશે? રોમ ની મેમરીની અંદર. મેમરીમાં ક્યાં સ્ટોર હોય? રોમ ની અંદર. તો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસ કરે. ઇનપુટ ડિવાઇસ માંથી ડેટા, ઇનપુટ ડિવાઇસ એટલે શું? કીબોર્ડ. કીબોર્ડ માંથી ડેટા લીધો, પછી પ્રોગ્રામ ક્યાં સ્ટોર થતો? કે મેમરીમાં. કઈ મેમરી? મેમરી બે છે, રોમ અને રેમ. તો કે રોમ માં સ્ટોર હોય. રોમ ની જે પ્રોગ્રામ પ્રોગ્રામ પ્રમાણે ઇનપુટ ડેટા પ્રોસેસ કરશે અને તમને આઉટપુટ આપશે. આઉટપુટ ક્યાં આપશે? આઉટપુટ ડિવાઇસમાં. આઉટપુટ ડિવાઇસ એટલે શું? તમારું મોનિટર છે, કીબોર્ડ છે, એલસીડી છે, અથવા તમારી ડીસી મોટર છે, રિલે છે. આ બધાને શું કહેવાય? આઉટપુટ ડિવાઇસ કે એ આઉટપુટ ડિવાઇસ ડેટા મોકલે છે. તો આ તમારું માઇક્રોપ્રોસેસરની ડેફિનેશન. જનરલ પર્પસ રજિસ્ટર બેઝ ક્લોક વડે સંચાલિત ઇલેક્ટ્રોનિક આઈસી છે. ઇનપુટ ડિવાઇસ પર ડેટા લે છે, એના પર પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસ કરે છે અને આઉટપુટ ડિવાઇસ ડેટા મોકલે છે. બરાબર? પ્રોગ્રામ ક્યાં સ્ટોર થાય? તો કે રોમ માં સ્ટોર થાય. ઇનપુટ ડિવાઇસ એટલે કીબોર્ડ, માઉસ. આઉટપુટ ડિવાઇસ એટલે શું? એલઈડી, એલસીડી, મોનિટર. બરાબર? આ તમારી માઇક્રોપ્રોસેસરની ડેફિનેશન થઈ. ઓકે, નેક્સ્ટ માઇક્રોપ્રોસેસરનું સ્ટ્રક્ચર. માઇક્રોપ્રોસેસરની અંદર મેઇનલી ત્રણ વસ્તુ હોય. એએલયુ. એએલયુ એટલે શું? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. સેકન્ડ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ, અને થર્ડ રજિસ્ટર્સ. આપણે અહીંયા જોયું રજિસ્ટર બેઝ ડિવાઇસ છે. તો થર્ડ થિંગ શું હોય? રજિસ્ટર્ડ. અને આમાં અલગ અલગ ત્રણ બસ હોય. ડેટા બસ, એડ્રેસ બસ અને કંટ્રોલ બસ. બરાબર? અહીંયા અમે ડેટા બસ એએલયુ માં દેખાડી છે. ટાઈમિંગ કંટ્રોલ એડ્રેસ બસ આમાં આને આ જે બસ ના જે અહીંયા જે સેક્શન દેખાણા એની સાથે કઈ લેવા દેવા નથી. આ ખાલી એવું ન વિચારતા કે રજિસ્ટર માંથી કંટ્રોલ બસ બહાર નીકળે, ટાઈમિંગ કંટ્રોલ એડ્રેસ બસ, એવું નથી. મેં ખાલી તમને એમ જ ડ્રો કરેલું છે કે ભાઈ માઇક્રોપ્રોસેસર પાસે ત્રણ ટાઈપની બસ હોય: ડેટા બસ, એડ્રેસ બસ અને કંટ્રોલ બસ. બરાબર? એવું નથી કે એએલયુ માંથી ડેટા બસ નીકળે. ખોટું કન્ફ્યુઝન ક્રિએટ ન થાય, ધ્યાન રાખજો. ચલો આગળ આમાં જોઈએ. એએલયુ. એએલયુ શું કરે? એએલયુ નું પૂરું નામ શું છે? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. બરાબર? એ શું કરે? તો કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરિથમેટિક ઓપરેશન. એએલયુ માં શું હોય? સર્કિટ હોય. સર્કિટ. ઈ સર્કિટ શું કરે? તો કે એરિથમેટિક ઓપરેશન. કેવા? તો કે સરવાળા કરે, બાદબાકી કરે, ઇન્ક્રીમેન્ટ કરે, ડિક્રીમેન્ટ કરે, ગુણાકાર, ભાગાકાર, આ બધા ઓપરેશન કોણ કરે? એએલયુ ની જે એરિથમેટિક સર્કિટ છે એ. પછી બીજી સર્કિટ આવે લોજિકલ સર્કિટ. લોજિકલ સર્કિટ લોજિક ઓપરેશન કરે, જેમ કે એન્ડ ઓર, નોટ, રોટેટ છે, શિફ્ટ છે. આ બધા ઓપરેશન કોણ કરે? એએલયુ કરે. બરાબર? તો એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. નેક્સ્ટ છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ. આ યુનિટ છે બહુ આનું ઇમ્પોર્ટન્ટ છે, સારો ઇમ્પોર્ટન્ટ છે. આ યુનિટ એટલે સર્કિટ હોય જે શું પ્રોવાઈડ કરે? અલગ અલગ ટાઈપના સિગ્નલ પ્રોવાઈડ કરે. ક્યાં સિગ્નલ? તો કે ટાઈમિંગ સિગ્નલ અને કંટ્રોલ સિગ્નલ. ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ. જેમ કે તમારે મેમરીમાં તમારે મેમરીમાંથી ડેટા રીડ કરવો છે, તો મેમરીમાંથી ડેટા રીડ કરવા માટે રીડ સિગ્નલની જરૂર પડે. તો મેમરી રીડ સિગ્નલ કોણ જનરેટ કરે? ટાઈમિંગ કંટ્રોલ યુનિટ. પછી મેમરીમાં ડેટા રાઇટ કરવો છે, તો રાઇટ કરવા માટેનું કંટ્રોલ સિગ્નલ કોણ જનરેટ કરે? ટાઈમિંગ કંટ્રોલ યુનિટ જનરેટ કરે. બરાબર? પછી સેમ વે જ્યારે આપણે આગળ જોશું, એએલઈ શું છે? તો કે એડ્રેસ લેચ ઇનેબલ. આ જ્યારે તમારે એક્સટર્નલ મેમરી તમે અટેચ કરો ત્યારે એડ્રેસ છે ને લેચ કરવા માટે આની જરૂર પડે. તો અલગ અલગ ટાઈપના જે કંટ્રોલ સિગ્નલ્સ છે એ ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ્સ છે, કોણ જનરેટ કરશે? ટાઈમિંગ અને કંટ્રોલ યુનિટ. બરાબર છે? આ જે સિગ્નલ જનરેટ કરે, સિંક્રોનાઇઝેશન સિગ્નલ એ કહેવાય, સિંક્રોનાઇઝેશન સિગ્નલ અથવા હેન્ડ શેકિંગ સિગ્નલ એ કહેવાય. બરાબર? અલગ અલગ ટાઈપના ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ કે જેના વડે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અથવા મેમરી સાથેના ઓપરેશન પરિપૂર્ણ થતા હોય, એ સિગ્નલ તમને કોણ આપે? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ. નેક્સ્ટ છે રજિસ્ટર્સ. તો રજિસ્ટર શું છે? એ માઇક્રોપ્રોસેસરનું ઇન્ટરનલ સ્ટોરેજ છે.
જે મેમરી હોય માઇક્રોપ્રોસેસરની ઇન્ટરનલ મેમરી છે બરાબર. બહારની મેમરી રોમ ને રેમ તો જોઈએ જ તે, પણ માઇક્રોપ્રોસેસર ને કોઈ એડિશન કે સબટ્રેક્શન કરો તો એડિશન કોના ઉપર થાય? નંબર ઉપર. એડિશન કરવા માટે કેટલા નંબર છે? તો 2 નંબર. તો બે નંબર ક્યાં સ્ટોર થાય? તો કે માઇક્રોપ્રોસેસર ની અંદર જે રજિસ્ટર્સ છે એ રજિસ્ટર ની અંદર 2 નંબર સ્ટોર થશે, અને એડિશન થયા પછી રિઝલ્ટ પાછું ક્યાં સ્ટોર થશે? તો કે માઇક્રોપ્રોસેસર ની અંદર આ જે રજિસ્ટર છે એ રજિસ્ટરમાં સ્ટોર થશે. તો ઘણા ઘણી સ્ટોર ક્યાં થાય? મેમરીમાં થાય. તો રજિસ્ટર શું છે? રજિસ્ટર છે એ માઇક્રોપ્રોસેસરની ઇન્ટરનલ મેમરી છે. કઈ મેમરી છે? ઇન્ટરનલ મેમરી. બરાબર. માઇક્રોપ્રોસેસર કોઈ બી ઓપરેશન પરફોર્મ કરે તો ડેટા ટેમ્પરરી ક્યાં સ્ટોર થશે? તો કે આ રજિસ્ટરમાં સ્ટોર થશે.